મિત્રો જય માતાજી. તો તમારું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો ને? હા એમ. હાલો માવો ખાઓ. સવારમાં પહેલો માવો. સવારનો પેલો માવો છે ભાઈ. અને હું જો આપણે અહીંયા રાતના સુઈ ગયા હતા અને જો જાગીને મસ્ત 4 વાગે જગ્યા પર નીકળીએ છીએ 6 વાગે. શ્રી ન્યુ બાલાજી રાજસ્થાની હાઈવે હોટલ. અને એ જો સીધી એમ ઉગવાની તૈયારી છે. તો મિત્રો હાલો જોતા રહેજો. હવે આપણે અહીંથી નીકળીએ છીએ ને હવે આવશે પાછું જંગલ. ટાવર નથી પકડાતો, નકર 2 વિડીયો એડિટ કરેલા રાખ્યા છે પણ ટાવર 5G વગર હારો નેટમાં તે ચડે એમ નથી. એવું છે બધું. ઓન ધ વે. બાપુ માવો બનાવે છે સવારનો પેલો માવો. જય માતાજી. બધા કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો, બેલ આઇકોન દબાવતા રહેજો અને બધા કોમેન્ટ કરજો કેમ છે કેમ નહીં, મજામાં. અને તે તમે જે મને કહો છો એ બધું મને સમજણ પડે છે, ખબર પડે છે મને. જો કોણે જય માતાજી કીધા એમ. અને તમારા બધાની કોમેન્ટ વાંચે છે યુવરાજજી. હા. અને બાબુભાઈ વસાવા તમને તો ખાસ કરીને જય માતાજી. હા. હલો મિત્રો, તો આજની શરૂઆત કરીએ. જય ગુરુદેવ, જય માતાજી નું નામ લઈ. માતાજી મિત્રો, તો 11 વાગ્યા છે 6:30. એનું વાતાવરણ જો ભાઈ ભાઈ, આમ જો કેવું શુદ્ધ ને તાજું વાતાવરણ. અને ધુમ્મસ ધુમ્મસ ધુમ્મસ. અત્યારે આપણે આ જંગલમાં હલ્યા જઈએ છીએ અને એનું આમ જમ્મુ કાશ્મીરમાં હલ્યા જતા હોય ને એવું લાગે અત્યારમાં. જોઈ લો મિત્રો વાતાવરણ જો તો મસ્ત. ગુડ મોર્નિંગ થઈ ચૂક્યું છે ભાઈ. અને દ્રશ્ય એટલે આમ ચિત્ર દોરેલા હોય એવા દ્રશ્ય છે આપણે. આ બાજુ જો ઘાટ ને બધું આવે છે. હારવાર લેવલ રોડ નથી. 50 કિલોમીટર સુધી જંગલ જ આવશે હવે. હરતા પોગીએ ત્યાં સુધી જો નજારો છે અવારનવાર નો. ગુડ મોર્નિંગ નો. હું કેવું યુવરાજ છે, મસ્ત તાજું વાતાવરણ. હો ભાઈ, અમે બળદ બાંધ્યા છે. પાછી આવી ગોળાઈ વાઘ ગોક ને એવું જ આવશે 50 કિલોમીટર સુધી. વરસાદ ચાલુ થયો છે ભાઈ, ઝરમર ઝરમર. ચા પીવા માટે ઊભી રાખી છે. એક ધારો વરસાદ ચાલુ ને ચાલુ છે. હો ભાઈ, પરમદી રાતનો રાયપુરથી નીકળ્યા ને પછી મહારાષ્ટ્રમાં ઇન્ટર થયા ત્યારનો ચાલુ છે. કાલ આખો દી પડ્યો, આજ આખો દી એમ જો. ને આપણે પડ્યું છે પંચર. આ પંચરવાળાની દુકાન છે અને લિફ્ટનું ટાયર ખોલવાનું છે. યુવરાજસિંહ ગયા છે, ટાયર બાયર ખુલી જાય પછી જવું. એવડી આપણે આરામ કરી લઈએ. જો વરસાદ ચાલુ ને ચાલુ. ભાઈ ટાયર આપણું ખુલે છે પંચરમાં. ખોલવાનું ચાલુ કરી દીધું છે.
અને વરસાદે ચાલુ છે. યુવરાજસિંહ માથે ઊભા છે ને માવો બનાવે છે. હાલો તો પંક્ચર થાય ત્યાં સુધી કલાક જેવો અહીંયા આગળ હોલ્ડ થઈ ગયો છે. હવે તો આપણે પંક્ચર કરાવીને હવે નીકળીએ છીએ. ટાયર બાર થઈ ગયું ફિટ. અમારા યુવરાજસિંહ એકલા હાથે ટાયર ફિટ ચડાવી દીધું ઓલામાં. એક ધોકો રાખવાનો છે તો આવડે. યુવરાજસિંહ એક હાથે ચડાવી દીધું. આપણે બે ટોમિયાથી સુધારીએ. હા. બે વાંદરા મસ્તી કરે બાધે છે કે મસ્તી કરે છે રોડની વચ્ચે. હો જંગલની બહાર નીકળી ગયા છીએ ને હવે આવ્યું છે ટોલનાકું. હવે લેવલ રોડ આવશે ઠેઠ ખાતેગાંવ સુધી. નર્મદા નદી જેવા વટશું એવી રીતના 2-3 ડ્રાઈવર તેને આવશે. ખરાબ રોડ છે. અને પછી આવશે કન્નોજ અને પછી આવશે પાછો સિંગલ રોડ ઠેઠ ઇન્દોર સુધી. એક નાનો એવો ઘાટે આવશે. હાલો તો આજ ઘાટમાં દર વખતે રાતના નીકળીએ છીએ તો દેખાડાતું નથી, હરખું વ્યૂ નથી આવતો. આજ રાત તમને દિવસે દેખાડું. ચાલો મિત્રો હવે આવશે આ હરદા આવી ગયું છે. એ ખાતેગાંવ આવશે ને પછી આવશે કન્નોજ. શું આવશે? હા શું આવશે? હા એમ. હલો મિત્રો ટોલનાકું મૂકી જઈએ પછી એક નાની ચાની ચુસ્કી મારી લઈએ અને ભાઈ ઘડીક વાર છે ને 25-30 કિલોમીટર યુવરાજસિંહને આગું આપીએ. રોડ હવે થોડો સારો આવ્યો એટલે ડ્રાઈવર બનાવવાનો છે પણ પેલા ટાયર ચડાવતા શીખવાનું પડશે. આપણે અત્યારે પહોંચી ગયા કન્નોજ. જોઈ લો જૂનું મંદિર છે. વિડીયો નાખું. પ્રાચીન હનુમાન દાદાનું મંદિર છે અને આપણે અત્યારે કન્નોજ પહોંચી ગયા છીએ. શોર્ટકટમાં એ નજીક થાય પણ અહીંયા મેન બજાર છે બસ સ્ટેન્ડની પાછળ. એટલે આપણે છે ને અહીંયા ડ્રાઈવર સાઈડ ટર્ન મારીને ટ્રેક્ટર આવે ને એ રોડે જવાનું છે. ડ્રાઈવર સાઈડ ટર્ન મારીને આમ ફરીને જવાનું. 4-5 કિલોમીટર ચડાવીને જવાની વાત છે ટૂંકમાં. હાલો તો આપણે આ કન્નોજ બાયપાસમાં ટર્ન મારી દીધો છે. ફૂલ ટ્રાફિક જામ હો ભાઈ. લગભગ 2-3 કિલોમીટર આપણે હાલી ગયા છીએ. હજી ટ્રાફિક પૂરું નથી થયું. જો ક્યાં સુધી ટ્રાફિક છે શું છે કાંઈ ખબર નથી. ઘાટમાં આગળ અહીંથી 10-12 કિલોમીટર થાય કન્નોજથી ઘાટ. ને આગળ ગાડી પલટી ખાઈ ગઈ છે એટલે ત્યાંથી જે ગાડીઓ એ નીકળે ને એ ખારે આવી ગઈ છે. અને અહીંયા કન્નોજમાં સિંગલ રોડ છે ચોકડીએ એટલે આ થોડુંક ટ્રાફિક જામ થયું. અહીંયા કન્નોજમાં જુઓ 4-5 કિલોમીટરનું જામ છે ટ્રાફિકનું. હવે લાઈન પૂરી થઈ છે. હવે ઘાટમાં એમ કે છે ટ્રાફિક છે. હવે આગળ બાલાજી હોટલ આવે ને આગળ ઘડીક વાર જમશું, ભોજન કરશું પછી જોશું ને વિચારશું, કોકને પૂછશું કે છે ભાઈ ટ્રાફિક કે કેમ છે.
જાણકારી લેવું ટ્રાફિકની. તો અત્યારે અહીંયા કન્નોર ટ્રાફિકમાંથી નીકળી ગયા, 1 કલાક 1.5 કલાકથી ટ્રાફિકમાં હતા. હાલો તો હવે છે ને બાલાજી હોટલે પહોંચી જઈએ. આ કન્નોજથી ઇન્દોર વાળો હાઈવે છે. ઇન્દોર અહીંથી થાય છે 100 કિલોમીટર. હવે 100 કિલોમીટર સુધી આવા સિંગલ ને ખરાબ રોડમાં આપણે હાલવાનું છે. તો મિત્રો આપણે ધન તલાવ ઘાટ પાસે પહોંચ્યા છીએ. 3 કિલોમીટરની લાઈન છે. આ આગળથી દેખાય તો ને જે આ ડુંગરની માળા છે ને એ જ માળા આગળ જાય છે. આમ ડુંગર એ અહીંથી 3 કિલોમીટર આગો છે ડુંગર, એટલે એનો ઘાટ છે. ને આગળ ગાડી એક પલટી ખાઈ ગઈ છે સવારની. આ એનું ટ્રાફિક છે. લગભગ 3 કિલોમીટર જામ છે. ક્યારેક થોડીક વાર આગળ આમે ત્યાં આવવાની ગાડી લાઈન ચાલુ કરે, ક્યારેક અહીંથી જવાની લાઈન ચાલુ કરે. એવી રીતના હવે 2-3 કલાક અહીંયા આગળ આપણી પકડી જવાની છે એવું લાગે છે જોયામાં. પછી ઠાકર જેવો ધણી. હાલો તો આજ છે ને દી શતાબ્દી આદમી પેલા જો આપણે ઘાટ પાસે પહોંચી જઈએ ને તો આજ તમને ઘાટ દેખાડું. અને ગાડી કદાચ પલટી થઈ હશે તો શેના હિસાબે પલટી થઈ છે એ આપણે જોઈ લઈએ. અને એ પેલા જો ડુંગરની આડો આ પહાડ આપણે ચડવાનો છે. ટૂંકમાં આગળ જતા આમ ઊંચાઈ થોડી ઘટતી જાય. અહીંથી સડાવ વાળો રોડ છે. જો આમ વેણકું હાળ્યું જાય છે 2 કાંઠે. યુવરાજસિંહ અમારા હાડા કરી ગયા છે. સમજો નાનું એવું વેણકું આવેલું છે. વેણકું જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી ઘાટ જામ હો ભાઈ. અને આમ જો વાતાવરણ જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી જામ છે ભાઈ. અને પવન આવે છે એકદમ મસ્ત ઠંડો. હર્યો પાણી પાણી આમ જો જંગલ ડ્રાઈવર છે. જંગલમાં ચા પીવા યુવરાજસિંહ લઈ આવ્યા છે પાર્સલ. લાઈન હાલી હતી તો હાલતા હાલતા આવ્યા છે. દોડતા દોડતા આવ્યા છે. પરસેવાના રેપ જેપ થઈ ગયા છે. હવે થોડોક આગો છે. 1.5 કિલોમીટર આવેલું છે. એ 1.5 કિલોમીટર બાકી છે. એ ઘાટ પૂરો થાય. યુવરાજસિંહ સિંગ ખવડાવે છે. હલો મિત્રો, ટ્રાફિક ની નજીક પહોંચી ગયા છે. ડુંગરની ઘાટની ધન તલાવ ઘાટ સાઈડ જો સાઈડ ઘાટમાં એટલે હમણાં બધા ઘેરો વળશે. થોડુંક આમ આગું એકારે નાખી દે એટલે ખાધા કરે. ઓલા બસાન નાખ, આમે બસાન નાખ દે. સિંગ ખાય સિંગ. હવે એક દિન આમ ખા કરી દે ને ઓલા મિત્રો હેલો ગાઈઝ, ફૂલ ટ્રાફિક ઘાટમાં ફૂલ ટ્રાફિક ને વાઇન્દ્રા ગાડીઓ ઉપર ચડે છે. કોક સિંગ ખવડાવે છે, કોક બટેટા ખવડાવે છે. જો આ સાહેબ ક્યાંથી ઉતરે જો હવે ગાડી ઉપરથી ઉતર્યા હેઠા. આ ઘાટમાં હો જંગલ છે. નાનું એવું ઝરણું આયલું જાય છે. મસ્ત પાણી ખળખળ ખળખળ જાય છે.
સાહેબો બધા બેઠા છે, જંગલના ચોકીદાર. દેખાય નહીં ન્યા ઊંધી લાઈન છે, એક એક સાઈડ યુવરાજ. બોલે છે. એ યુવરાજ, આમની ગોળા છે, આ બાજુ ઉભો રહીને એક ઉતાર ટ્રાફિક નું, આ બાજુ કંડક્ટર સાઈડમાં. હજી 2 કિલોમીટર જેટલી લાઈન છે. આપણે 3 વાગ્યાના જંગલમાં ગયા છીએ, ઘાટમાં ચડવા હાટું. હજી અહીંયા જ પહોંચ્યા છે. વાગ્યા છે કેટલા વાગ્યા છે જગદીશજી? ચાલુ રાખ કહું. બહુ ઘેઘુર હેવી જંગલ છે. 6 વાગ્યા. 6 વાગ્યા, 3 કલાક થઈ ગયા આપણે ટ્રાફિકમાં. ફેરવી રાખ ફોન. હા, આપણે જંગલમાં હજી સવી કારુના સવી 3 કલાક થઈ ગયા. હવે ક્યારે બહાર નીકળ્યું એનું નક્કી નહીં. હજી કલાક 1.5 કલાક વહી જાય. આ ગાડી પાછી આવી છે, ચડી નહીં ઢાળ. એટલે આપણે આગી ઊભી રાખી દીધી છે. આપણે બાજુમાં ચડાવી છે ગાડી. આ ગાડી પાછી આવી. ઊંધા માથે ઘાટ છે હો આ ઊટી. લાંબા ટને હાવ નિરાતે લેવું પડે. ખાડા એટલા પડી ગયા. હા, આ ઘૂંટીમાં ખાડા એવું કાંઈ જોવાનું જ નહીં, ભલે ખાડા એમાં જાય. અંધારામાં ખાડા નહીં દેખાય તમને. હાલો, આ મેન ઘૂંટી હતી, ઈ જ ચડવાની મેન હતી. બેન ખોટી હતી ઈ જ ચડી ગયા છીએ આપણે. પોલીસ વાળા ભાઈ આવે છે. હે ના ના, એક ગાડી ફેલ થયેલી હતી ને એક ગાડી પલટી ખાઈ ગયેલી હતી. અંધારામાં કાંઈ દેખાણું નહીં. આરતી ને એવું વગાડતા હતા એટલે આરતી મોબાઈલમાંથી બ્લૂટૂથ કનેક્ટ કરીને ચાલુ હતી એટલે કાંઈ દેખાણું નહીં. હવે આપણે ઘાટ ચડી ગયા છીએ. 3 વાગ્યાના લાઈનમાં ચડ્યા હતા, 7 વાગ્યા છે. 4 કલાકે આપણે બહાર નીકળ્યા છીએ અત્યારે. હાલો, હવે ધીરે ધીરે કિલોમીટર કાપતા રહીએ, ટાઈમ પાસ કર્યા વગર. તો મિત્રો, અત્યારે ભોગવામાં છે ઇન્દોર. ઇન્દોર હજી 5-6 કિલોમીટર બાકી હોય એવું લાગે છે. યુવરાજ શિલાપુર આરામ જ કરે છે. હું જ કરે નકરો. ના ના હો, જ્યારે હું તો ત્યારે વિડીયો બનાવે ખોટું બોલે. હાલો ભાઈ, ઇન્દોર ભોગવામાં છીએ. જોઈ લો, ઇન્દોરના ગરબા જોયા ને અત્યારે. આપણે પીતમપુર વટી ગયા છીએ ને હોટલે ઊભા રહ્યા છીએ. શિવમ કાઠિયાવાડી હોટલ. દર વખતે આપણે ઊભા રહીએ ત્યાં આગળ. આવી કંઈક હોટલ છે. હાલો મિત્રો, જમવામાં છે ચોળી છે, રગવા છે, બટેકા છે, સેવ ટમેટા છે, સંભારો છે અને છાશ છે અને રોટલી આવે છે. ચાલો બધા જમવા. તમારા દાણા જ ના ના, છાશ નો કાઢતો મારી હતો.